साथ पड़े। राजा कीधु भले प्रजा सुखी थाय तो हूँ भीख मांगो। 20 पलटो करीने नगर द्वार गाड़ी उभो छे। बीजा गामथी ब्राह्मणे 2 मुठ्ठी चोखा लईने आव्यो छे अने राजाए कीधुं महाराज मने दान करो। ब्राह्मण विचारवा लाग्यो आटलो मोटो राजा मारी जोडे दान मांगे छे। हूँ 2 मुठ्ठी चोखा लईने નીકળું છું, 1 मुठ्ठी આપીશ तो એને की खीचड़ी करवानी छे। राजा कीधुं मने तो दान कर। ब्राह्मण गणतरीओ मारवा गयो। 1 मुठ्ठी आपू तो अर्धुं गाम बाकी रही जाए, अर्धी मुठ्ठी आपू तो 25 घर बाकी रही जाए। अरे एने दान ज जोईए छे ने तो 1 दाणो चोखानुं दान करूं तो। ब्राह्मणे दान कर्युं 1 दाणानुं। राजा नगर में गयो, वरसाद पड्यो। ब्राह्मण घेर घेर फरतो फरतो पोटलू बांधीने पोताना घेर गयो। ब्राह्मण पत्नी ज्यारे पोटलू खोल्युं तो 1 दाणो सोनानो નીકળ્યો। ब्राह्मण पत्नी पूछ्યું महाराज तमे कोण दानवीने घेर गया जेने तमने सोनानुं दान कर्युं? ब्राह्मण विचारवा लाग्यो मैं एवा कोई धनवानने घेर गयो नथी जेने मने सोનું આપ્યું, છતાં 1 દાણો સોનાનો નીકળ્યો। અને બ્રાહ્મણને યાદ આવ્યું, મૂર્ખ, એ સમય જો તે મુઠ્ઠી ભરીને દાણા આપી દીધા હોત તો આજે તારી ત્યાં સોનું સોનું થયું હોત। થોડામાંથી થોડું દઈએ ખૂટ્યો ના ખૂટનાર રે। થોડામાંથી થોડું દઈએ ખૂટ્યો ના ખૂટનાર રે। धर्म करो तो धरणी धर भरी देसे रे भंडार। धर्म करो तो धरणी धर भरी देसे रे भंडार। धर्म करो तो धरणी धर भरी देसे रे भंडार। तमारा अनुभवनी बात कहूं तो खेतर में खड़ छे, बाजरी वळाए, मकई वळाए, અને પહેલાના સમયમાં તો મશીનો નહોતા એટલે બળદ ઉપર ફેરવતા હતા। અને એ અનાજના ઢગલામાંથી આપણા પૂર્વજો, આપણા વડીલો ને હજુ પણ સમાજ કરે છે કે સુપડે સુપડા ભરીને બ્રાહ્મણને આપીએ, મંદિરોમાં આપીએ, કબૂતરખાના માટે કાઢીએ, ગામની સેવા કરતા હોય એને ત્યાં એને આપીએ। સુપડે સુપડા દાણા આપતા હતા પણ ખૂટતું નહોતું, કારણ એ ખડ અખૂટ છે। પણ ગાડું ભરીને ઘેર લાવીને કોઠીમાં ભરવા જાઓ અને પાડોશન 5-6 દાણા ઉછીના લેવા આવે તો આપણે શું કહીશું? આ ફલાણા 5-6 લઈ ગયા અને મારી કોઠી અધૂરી રહી ગઈ। કોઠી એ સંકુચિતતા છે અને ખડ એ ઉદારતા છે। જેનું મન આવું ઉદાર છે ત્યાં ખૂટતું નથી, પણ જેનું મન સંકુચિત છે ત્યાં ખૂટવા લાગે છે। ભલે ને 5 માણસની જગ્યાએ 25 માણસ આવી જાય, પણ તમારું મન ઉદાર હોય ને તો 25 જણા સમાઈ જાય, પણ મન સંકોચિત હોય ને તો 25 માણસનું બનાવ્યું હોય ને તો ખૂટી જાય, કારણ મન સંકોચિત છે। ભગવાને બતાવ્યું પૃથ્વીનો ભાર હલકો કરવા માટે મારે દાન કરવું છે, પણ કયા બ્રાહ્મણને બોલાવીને દાન કરવું? તો વેદોએ કીધું બ્રાહ્મણોસ્ય મુખમાશિતઃ, તમારા મુખની અંદર જ છું। એટલે ભગવાને ચપટી ભૂમિ જાણે પોતાના મુખમાં રહેલા બ્રાહ્મણોને દાન ન કર્યું હોય। આગળ એક ભક્તિ કીધું, ભગવાને વિચાર્યું છે કે મારા ઉદરમાં કેટલા બધા દેવતાઓ છે, બોલો તમે ખાવ છો? ના, આપણે ખાતા નથી, આપણી અંદર બેઠેલા ખાય છે। એને જો ટાઈમસર ખાવા ન મળે તો કેવી અકરામણ લાવી દેશે આપણને। અંદર એ જીવડો સરવળ થવા લાગે છે અને તમે ખાધા પછી કેવી નિદ્રાનું ઝોકું આવી જાય છે। તો તમારી જે ચેતન અંદર હતું એ બધું જ ખાવા માટે અંદર લાગી ગયું, કામ કરવા માટે લાગી ગયું। તો આપણી અંદર પણ કેટલા દેવતાઓ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવો, આપણી અંદર અસંખ્ય જીવો છે। તમે રસોઈ બનાવી, તમે ખાધું, પણ શરીરમાં ફરી પાછી રસોઈ બને છે। જેઠરાગની જે અગ્નિ છે અંદર એ ફરી પકવે છે।
એસિડ ઓછું છે, તેલ ઓછું છે, એ અંદર મિશ્રિત કરે અને ફરી પાછું એને પકાવીને કચરો બહાર કાઢી નાખે. તો ભગવાને વિચાર્યું મારા ઉદરમાં કેટલા દેવતાઓ છે જેને વ્રજભૂમિના દર્શન નથી થતા, એને ચપ્ટભૂમિનું દાન કરાવી દઉં. તો ખાધી અને ન ખાધી કારણ બ્રાહ્મણોને દાન કર્યું, ઉદરમાં રહેલા દેવતાઓને દર્શન કરાવ્યા. સુખદેવજી જે કથા કહે છે, અને કેવી કથા છે. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો, આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો, આંબે વસુદેવે તે બીજ વાવ્યા, હો દેવકી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો, આંબે જસોદા જીએ જડ સિંચિયા, નંદ ગોપયામાના રખે વાળ, સખી રે આંબો રોપિયો. તે રસ રેડ્યો પરીક્ષિત શ્રવણમાં, ખરો અનો ગ્રહનો આધાર, સખી રે આંબો રોપિયો, આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો, આંબો અખંડ ભુવનમાંથી ઉતર, ખરો અનુગ્રહનો આધાર, સખી રે આંબો રોપિયો. તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. જમનારો મહાન કે જમાડનારો મહાન? બોલો કોને તમે એવોર્ડ આપશો, જમનારને કે જમાડનારને? જમાડનારો હોંશે હોંશે તમને 10 લાડવા ખવડાવે છે, પણ જમનારો નબળો હોય ને અડધા લાડવામાં ધરાઈ જાય તો? જમનારો હોંશે હોંશે જમવા તૈયાર છે 10 લાડવા ખાવા, પણ જમાડનારો અડધો લાડવો હાલતો હોય તો બંનેમાં કોઈને આનંદ ના આવે. કદાચ જમાડનારે તમને 10 લાડવા ખવડાવ્યા, તમે 10 ખાઈ પણ લીધા, પણ ઘેર જઈને બીમાર પડી ગયા તો શું કહીશું? પેલા ના પાડીને તોય પરાણે ખવડાવી દીધું, બીમાર પાડી દીધો. ઉત્તમ કોણ? તો જેને પચાવી શકે તે મહાન. ત્યાં ખવડાવનારો કે ખાનારો નહીં, પચાવનારો મહાન છે. ખરો અનુગ્રહનો આધાર, સખી રે આંબો રોપી. ખરો અનુગ્રહનો આધાર, જેને પાત્રને કાણો બનાવે છે, કાનને પાત્ર બનાવે છે. એ મુખને પાત્ર નથી બનાવતા, કાનને પાત્ર બનાવવાના છે. પૃથ્વી ત્રાહીમામ પુકારવા લાગી. દેવ દિવ્યોને ભગવાને વચન આપ્યા. 5 શ્લોકોમાં જે ભગવાનનું પ્રાગટ્યનું વર્ણન છે, આપણે સમજવાની જરૂર છે. 50 વર્ષથી આપણે બધા મંદિરમાં જઈએ છીએ. આ મંદિર એટલે બાલ મંદિર,
પણ હજુ આપણને આવડે છે ભગવાન પાસે કેવી રીતે જવાનું, ભગવાનની પાસે શું લઈને જવાનું, ભગવાન પાસે શું માગવાનું. તમારા છોકરાને તમે બાલ મંદિરમાં મૂક્યો હોય તો એક થેલી આપી હશે, નાસ્તાનો ડબલો આલ્યો હશે, રૂમાલ આલ્યો હશે, કલાક ભણી અને પાછું ઘેર આવી જાય છે. આપણે આવું જ કામ કરીએ છીએ. એક થેલી લઈશું, ચપટી ચોખા લઈશું, ફૂલ લઈશું, એકાદો રૂપિયો લઈશું અને મંદિરમાં ગયા અને કલાક બેસીને પાછા ઘેર આવી ગયા. બાળક તો બાલ મંદિરમાંથી ડિગ્રી સુધી ગયો, આપણે હજુ 50 વર્ષથી ઘર મંદિરથી બહાર કેમ નથી નીકળતા? વિચારવાનો પ્રશ્ન છે, સંશોધન કરવાનો પ્રશ્ન છે. શું લઈને જવા? ગીતા કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયશ્ચતિ. એટલે આપણે બધાએ પકડી લીધું કે ભગવાનને ફૂલ ગમે છે, ભગવાનને ફળ ગમે છે, ભગવાનને તુલસી પત્ર ગમે છે. નહીં તો ભગવાને એવું કેવું હતું ને, હીરા મોતી સુવર્ણદાનમ યો મે ભક્તા પ્રયશ્ચતિ, કે સોના ચાંદી હીરા મોતી આપે ભક્ત મને બહુ પ્રિય છે એમ ન કીધું, પણ ભગવાને કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયશ્ચતિ. પણ વિચાર કરો કે ભગવાને ફૂલને જ પસંદ કેમ કર્યું, ભગવાને તુલસીને જ પસંદ કેમ કર્યા, ભગવાને ફળને પસંદ કેમ કર્યા? કંઈક તો હશે ને મારામાં. તો વૃક્ષ પરોપકારી જીવ છે. એ વૃક્ષ ઠંડી સહન કરે, વરસાદ સહન કરે, ગરમી સહન કરે, એ ફળ ઉગાડે પણ ફળ ખાય નહીં. તમે એને પથ્થરો મારો, એ તમને પથ્થરો નથી મારતો, પણ એ તમને ફળ આપે છે. ભગવાન કહે છે યો મે ભક્ત સમે પ્રિય. તમે ગમે તેલા ધનવાન છો, સુખી છો, સંતોષી છો, પણ તમે પણ આવા બીજાના માટે દુઃખ સહન કરો છો, બીજાને સુખ આપો છો, બીજો બોલી જાય છતાં તમે એને ફળ આપો છો. તો ભગવાન કે યો મે ભક્ત સમે પ્રિય, તું મને બહુ જ પ્રિય છે. તમારા 3 દીકરામાં તમને કયો દીકરો વાલો લાગે? તમે બહારથી આવો ને દીકરાને એમ કહો બેટા પાણીનો ગ્લાસ આપ, તો સાંભળ્યું ના સાંભળ્યું કરીને બહાર નીકળી જાય. તો બીજા દીકરાને કહો બેટા પાણી આમ, અને દીકરો અંદર રસોડામાં લઈને કે લો પીવો, અને ત્રીજો દીકરો બોલોય નહીં અને આવતાની સાથે આવી રીતે કે બા લો પાણી. નાનો દીકરો જ વાલો લાગશે. એમ ભગવાને આ વૃક્ષમાંથી આ ગુણ લીધો કે વૃક્ષ આટલો પરોપકારી જીવ છે, એટલે તું પણ આવો બન તો મને બહુ પ્રિય છે. ફૂલ ગુલાબ કાંટામાં ઉગે છે, એની આજુબાજુ કાંટા છે, પણ ગુલાબની સુવિકસિતતા, એની પ્રસન્નતા, એની પ્રફુલ્લિતતા કે આપણા મનને હરણ કરી લે છે, અને ધીમે રહીને કાંટો ન વાગે એવી રીતે એને ચૂંટી લઈએ છે. ભગવાન કે તું પણ આવો બની જા. સંસાર કાદવ છે, સંસાર દુઃખરૂપ છે, સંસાર અનેક પ્રકારના પ્રપંચો છે, પણ તું ગુલાબ જેવો ખીલતો રહે. એ સુખમાં, દુઃખમાં, માનમાં, અપમાનમાં, લાભમાં, ગેરલાભમાં તું આવો પ્રસન્ન રહે ને, તું મને બહુ પ્રિય છે. માને પણ કેવા છોકરા ગમે? હસતા રમતા છોકરા ગમે? બીમાર ઉદાસ નથી ગમતા. એમ ભગવાન પણ કહે છે તું પણ આવો ખીલતો રહે, મને બહુ પ્રિય છે. ત્રીજું, તુલસી. તુલસી નિરોગી છે, કોઈને નડતી નથી, રોગોને દૂર કરે છે. તુલસી પ્રભુની પ્રિય છે, કારણ એ કોઈને નડતી નથી. તમે કોઈને મદદ ન કરો તો વાંધો નહીં, કોઈનો હાથ ન પકડો તો વાંધો નહીં, પણ કોઈને નડો નહીં ને તો ભગવાન કે તું મને બહુ પ્રિય છે. ભલે સપોર્ટ નથી કરતા, સાથ નથી આપતા, પણ કોઈને નડો નહીં તો પણ ભગવાન કે પ્રિય છે. શું ભગવાનને આપવાનું? આપણું હોય એ આપવાનું. આપણું શું છે? તો આ શરીર આપણું છે. અત્યારે કોઈની તાકાત નથી કે આપણને આંગળી અડાવી શકે, કાળની પણ તાકાત નથી કે આપણને આંગળી અડાડી શકે, કારણ આપણી પાસે આયુષ્ય રૂપી મૂડી છે, પણ એ મૂડી ખર્ચી તો વસવું છે મેદાન. એટલે આપવા જેવું આ શરીર છે.
એકાદશ ઇન્દ્રિયો છે, મન બુદ્ધિ ને ચિત્ત. જ્યારે ભગવાનના ચરણમાં તમે ઝૂકો છો ને ત્યારે ભગવાન ખડખડાટ હસે છે. સોંપવા જેવું શું છે? એક બેન વૃંદાવનમાં ગયા અને કન્યાને કીધું, કન્યા હું વૃંદાવનમાં જાઉં છું, મને તારી વાંસળીના સૂર સંભળાશે ને? તું ત્યાં આવજે ને, મને વાંસળીના સૂર સંભળાવજે. બેન આવું કહી અને કન્યાને કીધું, કન્યા હું મહિનો જવાની છું વૃંદાવન, એટલે ઘર હાચવજે હો. એક મહિનો વૃંદાવનમાં રહીને આવ્યા પણ કન્યાની વાંસળીના સૂર ન સંભળાયા. આવીને ફરિયાદ કરવા લાગ્યા, અરે કન્યા એક મહિનો રહી પણ તારી વાંસળીના સૂર તો ન સંભળાયા, તું આવ્યો નહીં ત્યાં? કન્યા કે તમે મને શું કામ સોંપીને ગયા હતા? આ ઘર હાચવજે. હું તો ઘર હાચવવા બેસી રહ્યો હતો. શું અર્પણ કરવાનું? એકાદશ ઇન્દ્રિયો. શું માગવાનું? સંપત્તિ તો પ્રારબ્ધને આધીન મળવાની જ છે, પણ જે આપણી પાસે નથી એ ભગવાન પાસે માંગો. શું નથી? તો ભગવાન મને તારી શક્તિ આપ, ભગવાન મને તારી બુદ્ધિ આપ, મને ભક્તિ આપ. શક્તિ ને ભક્તિ ઈશ્વર પાસે માંગવાની છે. આપણે બધા જુદું જુદું મંગાવીએ છીએ. સોંપવાનું શું સોંપવાનું? દુર્લભો માનુષ દેહ. આ કિંમતીમાં કિંમતી જે શરીર છે એ પ્રભુને સોંપો. ભગવાન આ શરીરનું રક્ષણ કરો, આ મનનું રક્ષણ કરો, આ ઇન્દ્રિયનું રક્ષણ કરો. એ કુંતા સ્તુતિ બતાવે છે. ગર્વ સ્તુતિ થઈ. સત્યાત્મકમ તવામ શરણમ પ્રપન્ન. એટલે દેવ દેવીઓ બધા ગોકુળમાં આવી ગયા, પૂર્વ તૈયારી કરવા લાગ્યા. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ મધ્યરાત્રિ અભિજીત મુહૂર્ત આવ્યો. ગ્રહ લગ્ન તિથિ 12. 5 શ્લોકમાં જેનું વર્ણન છે પ્રભુના પ્રાગટ્યનું. ગગન નિર્મલો ગણોદયમ. કમસે કમ મંદિરમાં જાઓ, સેવામાં જાઓ ત્યારે તમારા હૃદયને સ્વચ્છ કરીને જાઓ, નહીં કે કપડાને સ્વચ્છ કે શરીરને સ્વચ્છ, હૃદયને સ્વચ્છ કરીને જાઓ. આજે આકાશ સ્વચ્છ બની ગયું. મંદમ મંદમ જરજરા જરજરનું સાગરમ. એક કાળી વાદળી હસતી હસતી આવીને કહેવા લાગી, સમુદ્ર તારા સાગરમાં રહેલા ભગવાનના તે દર્શન ન કરાવ્યા. અમે ખારું પાણી પી પીને સમાધિને મીઠું પાણી આપ્યું, અમે કાળા થઈ ગયા પણ તે દર્શન ન કરાવ્યા. જો આજે અમારો ભગવાન અમારા જેવો વર્ણવાળો બનીને પૃથ્વી પર આવી રહ્યો છે. જલારુ રુશ્રિતા. મધ્યરાત્રિ કમળો ખીલી ઉઠ્યા છે. સેવામાં, સ્મરણમાં, સત્સંગમાં, સત્કાર્યમાં તમારા હૃદયના કમળ ખીલી જવા જોઈએ. અને જો નહીં ખીલ્યા ને તો નકામું ગયું બધું. કર્યા પછી આનંદ થવો જોઈએ, પ્રસન્નતા થવી જોઈએ, તો ભગવાને અંગીકાર કર્યો છે. આજે અડધી રાત્રે કમળ ખીલી ઉઠ્યા, ઋતુ ઋતુ વગરના ફળફૂલો ખીલી ઉઠ્યા, સુગંધમય પવન આવી રહેલો છે. નદ્ય પ્રસન્ન સલિલા. શ્રી યમુનાજી નવોઢાના રૂપની અંદર ખડખડ વહેતા થઈ ગયા. મારો પ્રિયતમ આવી રહેલો છે, 2 કાંઠે વહે છે. એમ ભક્તિમાં નવોઢા બનવાની જરૂર છે. હું સમાજમાં જેમ સુંદર શણગાર સજીને જાઉં છું, એમ પ્રભુની પાસે જઉં ત્યારે મારા આત્માના સુંદર શણગાર સજીને જઉં. આવીર ભવો, આવીર ભવો. ભક્તો હતા પુકાર કર્યા, ભગવાન પધારો પધારો, અને દુષ્ટો હતા દુઃખી થાય છે. જન્માષ્ટમીના બીજા દિવસે 2 વસ્તુ આપણને સુખ અને દુઃખ, હસતી રડતી ફિલ્મ જોવા મળે છે. હસે છે કોણ? તો જેને રાત્રે કૃષ્ણ જન્મના દર્શન કર્યા, સવારે નંદોત્સવના દર્શન કર્યા, એને આનંદ આવે છે. ને રડે છે કોણ? આ 3 પત્તીઓ વાળા જુગારીઓ બધા રડે છે. આટલા લાખ હારી ગયો, આટલા હજાર હારી ગયો.
આ પ્રમાણ બતાવે છે ભગવાન સંભવામી યુગે યુગે, કારણ ધર્મ પણ છે ને સામે અધર્મ પણ છે. આ જુગારી અધર્મ છે, જુગારી અનીતિ છે. જુગારમાં તો જે પાંડવોએ પોતાનું સર્વસ્વ લૂંટી નાખ્યું છે, અને છતાંય આપણે જો જાગૃત થતા નથી વ્યસનો તરફ, વિષયો તરફ. ભક્તો તે પુકાર કરી આવિર્ભાવ આવિર્ભાવ, ભગવાન પધારો પધારો પધારો. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ મધ્યરાત્રિ અભિજીત મુહૂર્ત. એ ભગવાને કોઈને પક્ષપાત નથી કર્યો. અષ્ટમી તિથિ રોહિણી નક્ષત્ર કમસે કમ રાખ્યું કે રોહિણીને પણ આનંદ થવો જોઈએ, તો રોહિણી નક્ષત્ર રાખ્યું. મધ્યરાત્રિ રાખી. ભગવાન રામાવતારમાં મધ્યાહને પધાર્યા તો કૃષ્ણે વિચાર કર્યો કે હું પણ રાત્રિને પણ આનંદ આપી દઉં. કેટલાક લોકો એવું સમજાવે છે કે દિવસે જ ભગવાનનું ભજન થાય, રાત્રે ના થાય, તો રાત નકામી છે. અડધી જિંદગી તો આપણી ઊંઘવામાં જતી રહી. તો ભગવાને કીધું નહીં, રાત્રિ નકામી નથી. એટલે ભગવાન અડધી રાત્રે આવ્યા કે લોકો અડધી રાત સુધી કીર્તનો કરવા લાગ્યા. શુક્લ પક્ષ બધાએ સ્વીકાર્યો તો કે અજવાડિયામાં કામ થાય, અંધારિયામાં કશું ના થાય. ભગવાને કીધું નહીં નહીં, અંધારિયું પણ નકામો નથી. એટલે ભગવાન કૃષ્ણ પક્ષમાં પધાર્યા. સારા કાર્ય માટે સારું જ મુહૂર્ત છે, જ્યારે ઈચ્છા થાય ત્યારે કરો. શ્રાવણ વદ અષ્ટમી દેવકીમાના હૃદયની અંદર ચતુર્ભુજ રૂપની અંદર ભગવાન પ્રગટ થયા. શંખ ચક્ર ગદા પદ્મ આ આયુધની સાથે ભગવાન પ્રગટ થયેલા છે. આપણો જન્મ છે, ભગવાનનો જન્મ નથી. ભગવાન સ્વયં પધારે છે. તમદ્ભુતમ બાલક રૂપજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવક્ષલક્ષ ગલકૌસ્તુભ શ્રિયમ પીતાંબરમ સંદ્રપયોદ સૌભગમ. એક ક્ષણ માટે દેવકી મને અદ્ભુત રૂપ લાગ્યું, એટલે વંદન કરી દીધા. ભગવાન પધારો. પણ મારે તો જોઈતો તો દીકરો, ના તો ભગવાન આવ્યા. તમે યશોદા કન્ફ્યુઝ છે, અને દીકરો કેવો? દેવકી કન્ફ્યુઝ બની ગયા, અને દીકરો કેવો કે ભગવાન કેવો? એટલે અદ્ભુત ચતુર્ભુજમાં શંખ ચક્ર ગદા પદ્મ એ ભગવાનની ચતુર્પટરાણી બતાવે છે. શંખ એ જલ તત્વ શ્રી યમુનાજી છે. ચક્ર એ તેજ તત્વ શ્રી ચંદાવલી છે. કમળ એ ગંધ તત્વ એ લક્ષ્મી છે, અને ગદા એ વાયુ તત્વ એ કુમારિકા બતાવે છે. ચતુર્પાદ રૂપી ચાર વેદોનું જાણે રક્ષણ કરવાના આવ્યા હોય, ચાર વર્ણ માટેના આવ્યા હોય, ચાર દિશાનું રક્ષણ કરવાના આવ્યા હોય, ચાર પોતાની અવસ્થાઓ સાથે લઈને ના આવ્યા હોય, ચાર મુક્તિના સાધનો પોતાની સાથે લઈને ના આવ્યા હોય. ચતુર્ભુજ. ત્યાં દેવકી માએ જોયું આની તો આંખો ખુલ્લી છે. અંબુજે એક્ષણ અંબુજાયામ એક્ષણે યશ્ચશ. ભગવાન ચારે બાજુ જોઈ રહ્યા છે, જાણે પોતાની પ્રિયતમાન લક્ષ્મીને શોધતા ન હોય. તમે ટોળાની વચ્ચે જઈને ચારે બાજુ નજર કરો, કારણ તમારે જેનું કામ છે તમે એને શોધો છો. એમ ભગવાન પણ ઉભા ઉભા ચારે બાજુ જોઈ રહ્યા, મારી પ્રિયા ક્યાં છે? ગલકૌસ્તુભ શ્રિયમ, ગળામાં કૌસ્તુભ બની ધારણ કર્યો છે, જાણે જીવ તત્વને પોતાના તરફ ખેંચતા ન હોય. રાત્રે દીવો કરો એટલે કેવા જીવડા ખેંચી આવે છે, એમ ભગવાને પોતાના ગળામાં મણી ધારણ કર્યો આ જીવ તત્વને ખેંચવા માટે. પીતાંબરમ, પીતમ અંબરમ યશ એન સહ પીતાંબરમ. આજે ભગવાન પીળા વસ્ત્ર ધારણ કરીને આવ્યા, જાણે પ્રેમનું પ્રતીક લઈને ના આવ્યા હોય, પ્રેમ લૂંટવા માટે ના આવ્યા હોય, પ્રેમ બાંટવા માટે ના આવ્યા હોય. પીતાંબરમ. બાળકો બી બ્રહ્મ. આ બ્રહ્મ છે કે બાળક છે?
દેવકીમાં ન સમજી શક્યા. તેથી એટલું જ કીધું, તમદભૂતમ. ભગવાને કીધું, માં આ સ્વરૂપને અદૃશ્ય કરાવો તો તમને બાળકનો આનંદ આપું. તો આ સ્વરૂપને ક્યાં મૂકશો તમે? તમારા હૃદયમાં ધારણ. એક ગામડામાંથી એક ભાઈ યાત્રા કરવા નીકળ્યો. હવે રેલવે સ્ટેશન ટિકિટ લેવા ગયો એટલે ટિકિટ લેવા માટે 2000ની નોટના બંડલ કાઢ્યા. ત્યાં એક ચોર ઊભો તો એની નજર ગઈ કે આ શેઠ, આ ભાઈ જોડે રૂપિયા તો બહુ છે ને ગામડાનો માણસ છે એટલે ગમે ત્યાંથી છેતરી જઈ શકે. એટલે એ ટિકિટ લેવા માટે ખિસ્સામાંથી રૂપિયા કાઢીને એની પાછળ ઊભો રહ્યો. પેલા ભાઈ હરિદ્વારની ટિકિટ લીધી, પેલા એ 2000 હતા કાઢીને હરિદ્વારની ટિકિટ લીધી. બંને જણા એક જ કમ્પાર્ટમેન્ટમાં એક પાટિયા ઉપર જ બેઠા છે. પણ ચોરની નજર ક્યાં છે કે સહેજ આગો પાછો થાય એટલે પોટલી લઈને ઉતરી પડો. પણ ગામડાનો માણસ એવો ચાન્સ આપતો જ નથી. બંને જણા રાત દિવસ વાતો કરતા કરતા સવારે હરિદ્વાર પહોંચી ગયા. એટલે ગામડાના માણસે કીધું, ભાઈ તારે રૂમ તો રાખવી પડશે ને? હા, રૂમ રાખવાની. મારે યાત્રા કરવા આવ્યો છું એટલે હવે મારે રૂમ રાખવાની છે ને. આપણે બંને બે જુદી જુદી રૂમ રાખીએ એના કરતાં એક રૂમ રાખીએ તો. હવે 24 કલાક આપણે જોડે રહ્યા છે એટલે મિત્ર થઈ ગયા, આપણે એકબીજાને ઓળખી લીધા છે. એટલે ચોર તો ખુશ થઈ ગયો, વાહ ખીચડીમાં જ ઘી ટરે છે. જો દૂર જતો હતો પણ એનો નજીક લાવે છે, પોટલું જાણે એને આપી દેવું છે આપણને. એટલે બંને જાણે એક રૂમમાં રહ્યા. સાંજ પડી એટલે પેલા ગામડાના માણસે પોતાના ખિસ્સામાંથી 200 રૂપિયા કાઢીને કીધું, લે ભાઈ જ્યાં ખાવાનું લઈ આવે, આપણે બે જણા શાંતિથી જમીએ. પેલાને જો વાહ, 1 રૂપિયાનો ખર્ચો નહીં અને માલ જ મળવાનો આપણને. તો હાજે વાત છે આજે. બંને જણા જમીને સૂઈ ગયા. અડધી રાત્રે ચોર જાગ્યો અને જાગીને ચારે બાજુ ફેંદા ભેદ કરવા લાગ્યો, સુદા સૂત કરવા લાગ્યો. ચાદર, ઉશેકું, પોટલું બધું જોયું પણ રૂપિયાનું બંડલ મળે છે. ચોરને થયું કે આણે એવું પોટલું ક્યાં સંતાડી દીધું. આખી રાત થાકી ગયો, સૂઈ ગયો. પેલા ઉઠાડે, ભાઈ ઉઠને, 7 વાગ્યા. હા હા, 50 રૂપિયા કાઢી કીધું, ચા ને બિસ્કિટ લઈ આ બજારમાંથી. ચોર ચા ને બિસ્કિટ લેવા ગયો અને જેવો પાછો આવે તો પેલો પથારીમાં બેઠો બેઠો રૂપિયાનું પોટલું ખોલીને પૈસા ગણે છે. ચોરને થયું, આ તો ચમત્કાર કહેવાય. આખી રાત મેં શોધી તો પોટલું મળ્યું નહીં અને આ ક્યાંથી લાવ્યો? આ જે વાત છે. રોજનો નિયમ થઈ ગયો. 4-5 દિવસ રાત્રે ચોર પોટલું શોધે પણ રૂપિયાનું પોટલું મળે નહીં. સવારમાં ચા ને બિસ્કિટ લઈને આવે અને પોટલું દેખાય. 6થા દિવસે ચોરે કીધું, ભાઈ તું મારો ગુરુ, મેં તને ગુરુ કરી દીધો. સાચું કહી દઉં, હું તારી જોડે યાત્રા કરવા નતો આવ્યો, તારો રૂપિયાની પોટલી જોઈને ચોરી કરવા માટે હું આવ્યો તો, પણ હવે મેં તને ગુરુ કર્યા એટલે તારો 1 રૂપિયો મારા માટે હરામ બરાબર. પણ મને તું એટલું કે જે પોટલી સવારે દેખાતી હતી એ પોટલી રાત્રે ક્યાં જતી હતી? પેલો શાંતિથી કહેવા લાગ્યો, હું તને રાતે ખાવા લેવા મોકલતો હતો. હા, તમે ખાવા લેવા મોકલતા હતા, આપણે હું લઈ આવું ને આપણે બંને જમતા હતા. તું જ્યારે ખાવા લેવા જવું ત્યારે રૂપિયાની પોટલી તારા ઉશેકા નીચે હું મૂકી દેતો હતો. પેલો કે, લે મૂર્ખા, પોટલી મારી જોડે હતી, હું આખા ઘરમાં ફરતો હતો. બસ આપણા બધાની આ દશા છે. પરમાત્મા આપણી અંદર છે અને આપણે એને બહાર શોધ કરીએ છીએ, ક્યાં છે ક્યાં છે ક્યાં છે. ભગવાને દેવકી માને કીધું, મને તમારા હૃદયમાં પધરાવી દો. અને આંખ બંધ થતા પ્રભુ બાલ સ્વરૂપના રૂપમાં પ્રગટ થતા. શ્રી બાલ કૃષ્ણલાલ કી જય. દેવકી માએ પ્રભુને હૃદય સાથે ચાપ્યા. શા માટે ભગવાને એમ કીધું કે મામાને ગોકુળમાં મૂકી આવો? તો ભગવાને વિચાર્યું, જે માએ મને અદ્ભુત રૂપમાં જોયો છે એ મા મને ગોદમાં નહીં ખેલાવી શકે. થોડો વિયોગ કરાવું તો પ્રેમ વધશે. વિયોગમાં પ્રેમની અનુભૂતિ થાય છે. રોજ દાળ ભાત ખાવ તો એક દાડો ઈચ્છા થાય ને આજે કઢી બનાવો ને.
અને રોજ કઢી ખાવ તો એક દાડો ઈચ્છા થાય આજે દાળ બનાવીએ તો. એમ ભગવાને વિચાર્યું જે માએ મને અદ્ભુત રૂપ જોયું છે એ મને ગોદમાં નહીં ખેલી શકે, થોડો વિયોગ કરાવો. તેથી કીધું મને ગોકુળમાં મૂકી આવો. બીજું કારણ, પ્રભુએ વિચાર કર્યો કે કંસને હું જાતે નહીં મારી શકું. કાળ સામે ચાલીને આવતો નથી, આપણે બધા સામે ચાલીને કાળના મુખમાં જઈએ છીએ. કાળને આમંત્રણ આપણે આપીએ છીએ, હવે આવજે આ બાજુ. વગર વિચારે જે બોલે પાછળથી પસ્તાય. સત્યનારાયણની કથા યાદ કરો કે સત્યનારાયણની કથાની અંદર સાધુ વાણિયાને જ્યારે ભગવાને સંતના રૂપમાં કીધું ભાઈ તારા નાવડામાં શું છે, એટલે સાધુ વાણિયા તો એમ કહે છે સોના ચાંદી છે તો લખ્યા માગી જશે. એને કીધું મારા કશું નથી, વેલા ને પાંદડા જ છે. એટલે ભગવાન જે તારી ઈચ્છા પૂરી થાય. દુઃખને માણસ સામે ચાલીને બોલાવે છે. દુઃખ આવતું જ નથી, દુઃખ આપણે ઊભું કરીએ છીએ. તો વિયોગમાં પ્રેમની અનુભૂતિ થાય છે. થોડાક સમય માટે તમે ઘરમાંથી બહાર ના નીકળો અને તમારી બહેનપણી તમારી વહુને એમ પૂછે કે તારી સાસુ ક્યાં છે, એટલે સાસુ વહુ શું કે એ ઘરમાં બેઠા, કઈ જવાના છે. કારણ આપણે બહાર જતા જ નથી, એટલે વહુ એમ જ કે મને એ ઘરમાં જ બેઠા છે, કઈ જવાનું નથી, એ રહ્યા જાઓ. પણ તમે કલાક મંદિરમાં ગયા, સત્સંગમાં ગયા, સેવામાં ગયા, રામધૂનમાં ગયા, અને કલાકના 1.5 કલાક જો થઈ જાય તો વહુ દીવો લઈને શોધો આવે છે કે નહીં. અને કદાચ શોધવા ના આવ્યો ને તમે ઘેર જાઓ તો એટલું તો પૂછે બાકીમાં જ એટલું બધું મોડું થયું. પછી તમારે કહેવાનું કે બેડી રહી ભજનમાં, બેડી રહી 2 ના 4 કલાક. નાના બા કલાક જ બેસવાનું, થોડું ઘરનું કામ કરો ને તમે, હું થોડું બીજું વધારાનું કામ કરું. વિયોગમાં પ્રેમની અનુભૂતિ થાય છે. એટલે શાસ્ત્ર કહે થોડાક સમય માટે બહાર નીકળો. છોડી નથી દેવાનું બતાવ્યું, પણ થોડાક સમય માટે એકબીજાનો અનુભવ થાય. હવે જે સાસુએ ઘરમાં